બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માંગણીને લઈ કોમેન્ટ શરૂ. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા માંગ ઉઠી, બેઠકો શરૂ. શહેરના આગેવાનો પત્ર લખી રજૂઆત કરશે. અટકળો જાહેર કરે તેવી ચર્ચાઓ પર સૌ કોઈની નજર. નવા જિલ્લાની રચના થશે કે માંગણી અથરતાલ રહેશે તે તો હવે સમય જ બતાવશે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની સોશિયલ મીડિયામાં અટકળો તેજ બની છે, જેમાં વર્તમાન સમયમાં જિલ્લાનું વડું મથક પાલનપુર છે, જેમાં 12 તાલુકાનો સમાવેશ થયેલ છે. સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, રાધનપુર, લાખણી, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારના લોકોને 100 કિલોમીટરનું અંતર કાપી પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે. જેમાં થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ હોવાથી બંને તાલુકાની સાથે દિયોદર નગરજનોએ પણ ઓગળ જિલ્લો જાહેર કરવા માંગ કરી છે. દિયોદર લોહાણાવાડી ખાતે સમસ્ત દિયોદર વેપારીઓએ આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર સમક્ષ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા માટે માંગ કરાઈ હતી. સ્થાનિક આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવેલ કે જિલ્લાનું વડું મથક પાલનપુર છે, જે 100 કિલોમીટરના અંતરે છે. જો સરકાર બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરે તો સૌથી પહેલાં દિયોદરને ઓગળ જિલ્લો બનાવવો જોઈએ. દિયોદર ચારે તરફનું એપી સેન્ટર છે અને મોટાભાગની સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, રેલવે સુવિધા, સેશન કોર્ટ, બસ સ્ટેન્ડ, બનાસડેરી, જીઆઈડીસી, સીએચસી, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓ ઉપલબ્ધ છે અને જિલ્લાનું વડું મથક પાલનપુર દિયોદરથી 80 કિલોમીટર દૂર છે. ત્યારે દિયોદરમાં સમાવવા માત્ર તાલુકાઓ થરાદ દિયોદરથી 40 કિલોમીટર, વાવ 45 કિલોમીટર, સુઈગામ 35 કિલોમીટર, રાધનપુર 50 કિલોમીટર, ભાભર 18 કિલોમીટર, કાંકરેજ 18 કિલોમીટર, લાખણી 30 કિલોમીટર, ભીલડી 25 કિલોમીટરના અંતરે આવેલા છે. જેથી દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ તેવી લોક માંગ છે. રાજકારણની એક મંચ પર આવી જિલ્લા માટે રજૂઆત કરવી જોઈએ. ગિરિરાજસિંહ વાઘેલા. આ બાબતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે પણ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા તે વખતે પણ આ પંચાયતમાંથી ઠરાવ કરી કાગળ આપેલ છે, જેમાં દિયોદરમાં ભૌતિક દ્રષ્ટિએ દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે, રેલવેની મોટી કનેક્ટિવિટી છે, દિયોદરમાં તમામ સુવિધાઓ પણ છે. દિયોદર રાજકારણના જે લોકો છે, જે કોઈ પણ પક્ષના હોય, તેમને એક મંચ પર આવી રજૂઆત કરવી જોઈએ. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. છેલ્લા 4 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતાં દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે. દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે. પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે. હું તો એટલું જ માનીશ કે દિયોદર વિધાનસભાના લોકો, જે આગેવાનો જે છે એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ. દિયોદર નગરની જે જાહેર જનતા વેપારી મંડળ જે બુદ્ધિજીવી વર્ગો છે એનું બેઠકનું આયોજન કરેલું હતું અને બેઠકની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે આજુબાજુમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે કે આ તાલુકો જિલ્લો બનવા જઈ રહ્યો છે, આ તાલુકો બનવા જઈ રહ્યો છે. અમારી પણ એક સરકાર સમક્ષ તમામ ગ્રામજનોની એક માગણી છે કે ભૂતકાળમાં દિયોદર તાલુકાનો સર્વે કરી અને ઓગળજી જે આપણા નેપાળના રાજા હતા એવા કુંવરસિંહ દ્વારા અહીંયા ભક્તિ કરેલી એવા ઓગળજી મહારાજનું ધામ છે. એવા ઓગળજી મહારાજના ધામથી જિલ્લો સોશિયલ મીડિયા દ્વારા જાહેર થયો હતો. તેવું પણ જાણવા મળ્યું હતું. સરકારશ્રી દ્વારા પણ એનું સર્વે થયું હતું અને અત્યારે હમણાં જ એવા સમાચાર મળી રહ્યા છે મીડિયા દ્વારા
કે આજુબાજુમાં બીજા જિલ્લા થઈ રહ્યા છે ત્યારે અમારી તાલુકાની જનતા હોય, આજુબાજુની જનતા હોય, તમામ જનતાઓની એવી માગણી છે કે તાલુકો છે અને શાંતિપ્રિય છે, ક્રાઇમની દ્રષ્ટિએ ઝીરો છે, ઘણી ઉપલબ્ધિઓ છે. આ બાજુમાં અંબાનું ધામ આવેલું છે, મિની અંબાજી છે, આ બાજુ વખા હનુમાનજીનું મંદિર છે અને જૂનું સબસ્ટેશન પણ 1988થી લાઇટની દ્રષ્ટિએ પણ કાર્યરત છે. આજુબાજુનો વિસ્તાર પણ છે, આ બાજુ ઓગણજી મહારાજની મોટી થળી આવેલી છે અને એમ શાંતિપ્રિય દીવદરની જનતા છે. પણ હાલ 50 કિલોમીટરની એરિયામાં લોકો રહેતા હોય, નોકરી કરતા હોય, પણ રહેવાનું સ્થળ પસંદ કરતા હોય તો પહેલો દીવદરનું પ્રતિનિધિત્વ આલે છે. આ બાજુ ઐતિહાસિક એશિયાની નંબર 1 ડેરી જે આપણા વિધાનસભાના આજના અધ્યક્ષ છે અને ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી જે દીવદર તાલુકાને મળેલી છે. સાથે સાથે અનેક આવા લાગણીઓ અનેક આપણે જિલ્લો પણ એના માટેની માહિતી છે કે વગર જિલ્લો જાહેર થાય એવી તમામ જનતાઓની માગણી છે. તો સરકાર સમક્ષ અમારી વાત પહોંચતી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબના આશીર્વાદ છે, ઓગણજી મહારાજ થળીના મંત્રી બળદેવગીરી બાપુના અને પૂર્વ અને આજે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના પ્રતિનિધિ કરે છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ અમારે મળવાનું છે. તમામ શ્રીને મળી અને અમારી જે વાત છે એ રજૂ કરવા માટેનો અમે પ્રયત્ન કરીશું અને અમને પણ ન્યાય મળે અને વગર જિલ્લો જાહેર થાય એવી આજુબાજુની જનતાઓ પણ કોકરેજ તાલુકાની જનતા હોય, બીજી જે હોય, ભીડી હોય, લાખણી હોય, તમામ મિડલમાં પડે છે એટલે એમની જનતાને નોંધ લઈ અને સુખાકારી માટે જો વગર જિલ્લો જાહેર થાય એવી માગણી છે.